પ્રયાગરાજ શહેર આગામી 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 સુધી મહાકુંભ મેળા 2025નું આયોજન કરવામાં આવનાર છે। ત્યારે તેને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ત્યારે પેશાવાઈ શોભાયાત્રાનું પણ મહાકુંભ મેળામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેને લઈને પેશવાઈ શોભાયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તો પેશવાઈ શોભાયાત્રા એક સરઘસ છે, જેમાં વિવિધ અખાડાઓના સાધુઓ રાજવી કુંભનગરીમાં પ્રવેશ કરે છે। તો આ એક ઐતિહાસિક પરંપરા છે, જે સદીઓથી ચાલી આવે છે। મહાકુંભ દરમિયાન અખાડાની પેશવાઈ બહાર આવે છે, જે ખૂબ જ ખાસ માનવામાં આવે છે। અખાડાના સંતો શાહી ધામધૂમથી કુંભ મેળામાં આવે છે, પછી તેને પેશવા કહેવામાં આવે છે। તો રાજાઓ અને સમ્રાટોની જેમ હાથી, ઘોડા અને રથ પર સંતો અને ઋષિઓની શાહી સરઘસ નીકળે છે। આ સમયે ત્યાં હાજર ભક્તો સંતોનું સ્વાગત કરે છે। આ સંતો પોતપોતાના અખાડાઓના ધ્વજ પોતાના હાથમાં ધરાવે છે। તો ઋષિમુનિઓ તેમના સૈન્ય સાથે હાથમાં ધ્વજ સાથે અને પૂર્ણ વિધિ સાથે શહેર છોડી દે છે। તો કુંભમાં દુનિયાભરમાંથી લોકો ઋષિઓના દર્શન કરવા આવે છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।